હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં બિયોન્ડ થિંક નામ કેમ કે જે ગવર્મેન્ટ એક્ઝામ છે ઇટ્સ નોટ અબાઉટ નોલેજ, ઇટ્સ ઓલ્સો અબાઉટ હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ યોર નોલેજ. એક્ઝામમાં ક્વેશ્ચન જોઈને ક્વેશ્ચન તો આવડે પણ એના નીચેના વિધાનો ના આવડે. એનો મતલબ છે કે આપણને એની નોલેજ તો છે પણ ઇમ્પ્લિમેન્ટ કેમની કરીએ એ આપણને ખબર હોતી નથી. તો એની સાથે જ હું લઈને આવ્યો છું 50 આઈએમપી એવા ટોપિક જે દરેક વર્ષે દરેક એક્ઝામમાં એ પૂછાતા હોય છે. કેમ કે મેં ટોપિક સિલેક્ટ કર્યા છે જે કરંટ અફેરમાં ચાલી રહ્યા છે અને મેં સ્ટેટિક અને પીવાયક્યુ આ બંને ત્રણેને એક કહેવાય ને એક જોડી કરીને મેં આ ટોપિક્સ બનાવેલા છે. તો ચાલો શરૂ કરીએ. આ ટોપિક્સ વિશે વધારે આપણે સમય નહીં લઈએ. તમે કહેશો કે આ ટોપિક્સમાંથી ક્વેશ્ચન પૂછાય છે, તો હું કહીશ હા, તમે જોઈ લો. જીપીએસસી ક્લાસ 1-2માં તમે જોશો તો તમે અહીં દેખાશે કે જીપીએસસી ક્લાસ 1-2માં પ્રિલિયમ્સ જે એક્ઝામ થઈ છે 2022-23માં જ્યારે પ્રશ્ન આવેલો તો ઓપરેશન ગંગા વિશે આ પ્રશ્ન છે. જે ઓપરેશન થયા હતા બીજા દેશો વચ્ચે જ્યારે યુદ્ધ થાય ત્યારે ભારત દેશ આપણા દેશના લોકોને ત્યાંથી લાવવા માટે જે ઓપરેશન કરે એને આપણે ઘણીવાર ઓપરેશન ગંગા, ઓપરેશન દેવી શક્તિ એવા નામ આપીએ છીએ. ત્યારે એ ઓપરેશન વિશે, જેમ કે આ દેવી શક્તિનું તમે ઓપરેશન જોઈ શકો છો, જે મહામારી વચ્ચે થયો તો હાલાકી મહામારીનો નથી ઓપરેશન, આ અફઘાનિસ્તાનમાં થયેલો હતો, પણ આ રીતે આ પ્રશ્નો તમે જોઈ શકો છો. બરાબર છે. પછી તમે કહો છો બીજો ક્વેશ્ચન છે, તો કે હા, બીજો ક્વેશ્ચન આ તમે જોઈ શકો કે આ જે ઓપરેશન આટલા બધા છે ક્યાં ક્યાં ચલાવવામાં આવ્યા છે એ જોડકામાં પણ પૂછાય છે. કયા જોડકા સાચા છે, કયા જોડકા. એટલે કે મેં એ જે ટોપિક્સ આજે જે પહેલો ટોપિક્સ આપણો છે ઓપરેશન્સ વિશે છે. ભારતના મોસ્ટ આઈએમપી જે ઓપરેશન જે અત્યારે વર્તમાનમાં એ જે ચાલી રહ્યા છે એ ટોપિક્સ મૂલીને આવ્યો છું. એના માટે મેં આ પ્રશ્નો તમને બતાવ્યા જે 2022-23માં જીપીએસસીમાં, અને તમે જોશો કે જે ક્લાસ 1-2માં પણ આ પ્રશ્નો પૂછાયા છે, અને એસટીઆઈની એક્ઝામ છે એમાં પણ આ પ્રશ્નો આવેલા છે. તો આ જે ટોપિક છે બહુ જ આઈએમપી છે, જેનો આપણો નામ છે ઓપરેશન, જે મુખ્ય ઓપરેશન જે ભારત દ્વારા ચલાવવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલો છે ઓપરેશન ઉર્જા સુરક્ષા. ઓપરેશન ઉર્જા સુરક્ષા, ઓપરેશન ઉર્જા એટલે મિત્રો જે આપણે એલપીજી, સીએનજી અથવા ગેસ, જે ક્રૂડ ઓઇલ એને આપણે કહીએ છીએ, તો એને આપણે કહી શકીએ કે ઓપરેશન ઉર્જા સુરક્ષા. એ કોણે ચલાવ્યો હતો? કે આપણી જે નૌસેના છે એ નૌસેનાએ જે જ્યારે આપણો હોર્મુઝ બંદરગાહ જ્યારે બંધ થઈ ગયો, ઈરાન ઇઝરાયલ વિશે તમે યુદ્ધ વિશે બહુ બધું સાંભળ્યું હશે, તો એ પણ આપણે લઈને આવીશું આગળ આ વિડીયોમાં. પણ સૌથી પહેલા છે ઓપરેશન. તો હોર્મુઝ જે બંદરગાહ બંધ થયો ત્યારે પછી જે આપણા જે જહાજો હતા, જે સીએનજી, એલપીજી, ક્રૂડ ઓઇલના, એને સુરક્ષિત ત્યાંથી લાવવા માટે જે ઓપરેશન કરવામાં આવ્યું છે એ ઓપરેશન ઉર્જા સુરક્ષા. ઓપરેશન ઉર્જા સુરક્ષા મિત્રો, ઓપરેશન ઉર્જા સુરક્ષા. ત્યાર પછી છે ઓપરેશન સાગર બંધુ. ઓપરેશન સાગર બંધુ મિત્રો, સાગરમાં આપણો જે બંધુ એટલે મિત્ર આપણે કહી શકીએ. એ સાગરમાં એવો આપણો જે બંધુ છે અથવા જે કહેવાય ને કે જે મિત્ર છે એ છે આપણો શ્રીલંકા મિત્રો. જી હા, શ્રીલંકામાં શું થયું મિત્રો કે એક વાવાઝોડું આવી ગયું હતું, વાવાઝોડું ચક્રવાત આવી ગયું. એ ચક્રવાતમાં ત્યાં જે માનહાનિ થઈ અથવા જે ગમે તે થયું હશે, તો ત્યાં આપણે એમને પેલી કહે ને રાહત આપવા માટે, એમને સુરક્ષા આપવા માટે, એમને અમુક વસ્તુઓ પહોંચાડવા માટે, તેમની સહાયતા કરવા માટે આપણે ઓપરેશન ચલાવ્યું. એ ઓપરેશનનું નામ છે મિત્રો સાગર બંધુ. આપણા સાગર બંધુ. તો મોસ્ટ આઈએમપી આ પણ એક છે જે આ વખતે પરીક્ષામાં પૂછાઈ શકે છે. ક્યાં કરવામાં આવ્યું? તો શ્રીલંકામાં છે. શેના માટે છે? તો કે ચક્રવાત હતો, વાવાઝોડા માટે છે. એવા તો આપણે જે આઈએમપી જે છે આઈએનએસ વિક્રાંત અને આઈએસ ઉદયગીરી ત્યાં આગળ આપણે મોકલવામાં આવ્યા હતા. ખૂબ જ આઈએમપી છે. ત્યાર પછી જે મોસ્ટ આઈએમપી જે છે એ છે ઓપરેશન સિંધુ. ઓપરેશન સિંધુ મિત્રો, ઓપરેશન સિંધુ ખૂબ આઈએમપી છે, કેમ કે 2025નો છે. એટલે 2026ની દરેક એક્ઝામ માટે ખૂબ આઈએમપી છે. ઓપરેશન સિંધુ શેના માટે છે? તો ઓપરેશન સિંધુ છે કે મિત્રો જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયો, તો ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધમાં આપણા જે ભારતીયો ફસાયેલા હતા એમને પરત લાવવા માટે આપણે ઓપરેશન સિંધુ આપણે ચલાવવામાં આવ્યો છે. અને માત્ર ખાલી ભારતના દેશના નહીં, આજુબાજુના વરે દેશોના ત્યાં જે લોકો ફસાયેલા હતા એમને પણ આપણે સાથે સાથે પાછા લઈને આવ્યા. હવે તમે કહેશો યાદ કેમનું રાખીએ? તો મિત્રો શોર્ટ ટ્રીક છે મિત્રો. કેમ કે મિત્રો તમે યાદ રાખો કે સિંધુ આ નદી આપણી નીકળે છે ભારતમાંથી, બરાબર? ભારતમાંથી ત્યાં આ સિંધુ નદી નીકળે છે, તો સિંધુ નદી પાકિસ્તાનથી થઈને આમ જે આગળ જાય છે, તો તમારે ધ્યાનમાં રાખવાનું કે પાકિસ્તાનમાં તો કોઈ યુદ્ધ થાય નહીં. આમે ગરીબ દેશ યુદ્ધ કરીને શું કરશે? એટલે જે આ જે નદી છે એ આગળ ગઈ એટલે આગળ પાકિસ્તાનની આજુબાજુ અહીં આગળ આવો ને તો તમને ઈરાન દેખાશે. તો આ ઈરાન એટલે તમને યાદ રાખજો સિંધુ નદી ક્યાં જાય છે? તો કે ઈરાનમાં જાય છે. તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ થયો એ આપણે છે મિત્રો સાગર શું કે સિંધુ, ઓપરેશન સિંધુ આપણે યાદ રાખી શકીએ. ઓપરેશન સિંધુ. તો એ રીતે આપણે સિંધુ જે છે ઈરાન ઇઝરાયલ વચ્ચે જ્યારે યુદ્ધ થયો ત્યાંથી ભારતના લોકોને પરત લાવવા માટે જે આપણો ઓપરેશન હતો એ ઓપરેશન છે ઓપરેશન સિંધુ. એની સાથે ઘણા બધા ઓપરેશન છે, જેમ કે ઓપરેશન ગંગા. હમણાં પ્રશ્ન હતો યુક્રેનમાં થયો તો યુક્રેનમાં જ્યારે યુદ્ધ થયો ત્યારે આપણે ઓપરેશન ગંગા ચલાવવામાં આવ્યો હતો. ઓપરેશન કાવેરી આપણે સુડાનમાં જ્યારે ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી ત્યાંની સેનાએ પણ ત્યાં જે ગૃહ યુદ્ધમાં મુખ્ય એમનો એ હેતુ એટલે કે મુખ્ય સેનાનો હતો એનો કોઈ ટોપિક છે. તો એ કાવેરી જે છે સુડાનમાં જ્યારે એ ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી ત્યાંથી આપણા દેશના લોકોને પાછી લાવવા માટે હતો. પછી છે ઓપરેશન અજય મિત્રો. અજય છે ઓપરેશન અજય. શેના માટે છે? તો ઇઝરાયલના હમાસ
હમાસ વચ્ચે યુદ્ધ થયો એમાં આપણા ભારતના દેશને લાવવા માટે ઓપરેશન અજય અને ત્યાર પછી ઓપરેશન દેવી શક્તિ એમના એક પ્રશ્ન પૂછાતો ઓપરેશન દેવી શક્તિ 2021 નું છે એટલે 2022 પૂછાય મિત્રો 2022 કેમ આવ્યો કેમ કે ઓપરેશન 2021 થયો કોની વચ્ચે થયો અફઘાનિસ્તાનમાં મિત્રો તાલિબાનના કબજામાં આવ્યો તો ત્યારે આપણે ઓપરેશન દેવી શક્તિ ચલાવવામાં આવ્યો હતો ત્યાર પછી મોસ્ટ આઈએમપી છે ઓપરેશન બ્લેક ફોરેસ્ટ શું છે તો મિત્રો ભારત દેશમાં અમુક જે નક્સલવાદીઓ જે ફોરેસ્ટમાં રહેતા હોય છે તેમના હથિયારો ફોરેસ્ટમાં છુપાવે છે ને અત્યારે આપણા ભારત દેશનો એક હેતુ પણ છે કે માર્ચ 2023 સુધી સંપૂર્ણ નક્સલવાદને ખત્મ કરવો એના હેઠળ ઓપરેશન બ્લેક ફોરેસ્ટ જે આપણા ગૃહમંત્રી છે અમિત શાહના માર્ગદર્શન હેઠળ અથવા આપણે કહી શકીએ ગૃહ મંત્રાલય હેઠળ આ ઓપરેશન બ્લેક ફોરેસ્ટ ચાલી રહ્યો છે જ્યાં મોસ્ટ જે આઈએમપી છે છત્તીસગઢની જે બોર્ડર છે ત્યાં આગળ આપણે જે છે એ ઓપરેશન બ્લેક ફોરેસ્ટ આપણે એનો ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ તો ઓપરેશન બ્લેક ફોરેસ્ટ જેમાં આપણે છત્તીસગઢની પોલીસ છે છત્તીસગઢની જે CRPF છે છત્તીસગઢની પોલીસ છે એ બધા એમાં આપણે એમની સહાયતા કરશે અને એ બ્લેક ફોરેસ્ટ ઓપરેશનથી આ જે નક્સલવાદીઓને આપણે ખતમ કરવાનો આપણે ઓપરેશન હાથ ધર્યું છે ત્યાર પછી ઓપરેશન મહાદેવ મિત્રો ઓપરેશન મહાદેવ બહુ આઈએમપી ઓપરેશન મહાદેવ મિત્રો આપણને ખબર છે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એ પહેલગામમાં આતંકવાદી હુમલાના કારણે જે એમના જે આતંકવાદીઓ હતા એમને પકડવા માટે અને એમના બીજા જે એમના જે ટાર્ગેટ હોય એને નિષ્ક્રિય કરવા માટે આપણે ઓપરેશન ચલાવવામાં આવ્યો હતું ઓપરેશન મહાદેવ તો શેના સાથે જોડાયેલો છે એ જોડાયેલો છે પહલગામ અટેકમાં મિત્રો હે ને તો આ ખૂબ આઈએમપી આટલા જે આ છે એ બહુ ખૂબ આઈએમપી આ ઓપરેશન છે ફરી એકવાર આપણે યાદ કરવાની કોશિશ કરીએ તમારે આ નોટ અને પેનની જરૂર નહીં પડે ખાલી આ વિડીયો તમે નિહાળશો 1 થી 2 વાર તો તમને આ બધું જ યાદ રહી જશે મિત્રો આ બધું જ યાદ રહી જશે મારી ગેરંટી છે બધું જ યાદ રહી જશે હે ને તો સૌથી પહેલા આપણે શીખ્યા છે ઓપરેશન ઉર્જા સુરક્ષા મિત્રો ઓપરેશન ઉર્જા સુરક્ષા શેના માટે હતું ઉર્જા શેનાથી મળે તો કે આપણે કે એલપીજી છે સીએનજી છે એનાથી આપણને ઉર્જા મળે સીએનજી એલપીજી હે ને તો મિત્રો એનાથી આપણે શું મળે ઉર્જા મળે તો ઉર્જા સુરક્ષા ઓપરેશન ઉર્જા સુરક્ષા શેના માટે હતું તો કે જે ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયું એના માટે હતું ઓપરેશન ઉર્જા સુરક્ષા ત્યાર પછી ઓપરેશન સાગરબંધુ મિત્રો ઓપરેશન સાગરબંધુ શેના માટે હતું તો કે મિત્રો આપણો બંધુ સાગરમાં બંધુ છે આપણો જે છે એ છે શ્રીલંકા તો શ્રીલંકા માટે આપણે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યાં આગળ વાવાઝોડાના કારણે ત્યાર પછી ઓપરેશન છે ઓપરેશન સિંધુ તો આપણે જોયું ઓપરેશન સિંધુ શેના માટે છે તો આપણે જોયું કે સિંધુ નદી જાય છે સિંધુ નદી ભારતમાંથી પછી પાકિસ્તાનની આગળ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયો એમાં આપણો ઓપરેશન સિંધુ ત્યાર પછી છે મિત્રો ઓપરેશન બ્લેક પછી 3-4 અહીં જોયા ઓપરેશન એક છે ગંગા ત્યાર પછી એક છે ઓપરેશન કાવેરી ત્યાર પછી એક છે ઓપરેશન અજય અને એક છે દેવી શક્તિ એક છે ઓપરેશન દેવી શક્તિ તો આ શેના માટે છે ઓપરેશન ગંગાથી યાદ રાખો આપણા ભારતમાં જે ગંગા છે એ ગંગા તમને ખબર હશે કે ઉપર છે જમ્મુ કાશ્મીરમાં એટલે ઉપરથી યાદ રાખો અહીં યુક્રેન અને પેલું જે કહેવાય ને કે રૂસ એમની વચ્ચે યુદ્ધ યુક્રેનમાં જે ભારતીયો ફસાયેલા તેમને પાછા લાવવા માટે ઓપરેશન ગંગા પછી મિત્રો કાવેરીથી તમે યાદ રાખો કે કાવેરી માંથી સુગંધ આવે છે આપણે સુગંધ બહુ મસ્ત આવે છે કાવેરી મેદીના કોન પણ હોય છે તો કાવેરી સુગંધ યાદ રાખો સુડાનમાં થયેલો ગૃહ યુદ્ધના કારણે ઓપરેશન અજય મિત્રો યાદ રાખવાનું અજય જે હારી ના શકે એ કોણ છે હમ જો હારતે નહીં હે ને તો હમાસ આ રીતે યાદ રાખજો હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયો એમાં ઓપરેશન અજય દેવી શક્તિ એમાં તમે યાદ રાખી શકો કે અફઘાનિસ્તાન જે છે એ અફઘાનિસ્તાનમાં જે ગર્લ્સ હોય છે એમને એક સ્તર પછી ભણવાની મનાઈ છે એમને ભણવા દેવામાં આવતી નથી તો દેવી શક્તિ એમાં આપણે કહીએ ને સ્ત્રી દેવી શક્તિ છે તો એ એમને રોકવી બહુ એ સારી વસ્તુ નથી તો ઓપરેશન દેવી શક્તિ આપણે એ રીતે યાદ રાખી શકીએ આ રીતે આ બધા જ બહુ ખૂબ આઈએમપી મહત્વપૂર્ણ ઓપરેશન છે અને આમાંથી એકાદ ઓપરેશન તમને આ પરીક્ષામાં જોવા મળશે જ મિત્રો આ બહુ આઈએમપી છે ત્યાર પછી મિત્રો મોસ્ટ આઈએમપી છે મહત્વપૂર્ણ અવકાશ મિશનો જેમાંથી દર વર્ષે ક્વેશ્ચન પૂછાય છે ખૂબ આઈએમપી છે અવકાશ મિશનો ઘણીવાર જોડકામાં આવે કે આ જે અવકાશ મિશન છે એ કોનો છે આ અવકાશ મિત્ર કોનો છે આ પ્રશ્નો આવતા હોય છે તો હું તમારા માટે 2025ના જે આઈએમપી અવકાશ મિશન હોય છે એને લઈને આવ્યો છું એમાં છે સૌથી મોસ્ટ આઈએમપી છે એ છે આર્ટેનિસ 2 તમને ખાલી ખબર હોવી જોઈએ કે આ કોનો ઓપરેશન છે એ ખબર હોવી જોઈએ અથવા એક બીજો હોય કે એક શેના માટે હતો એ એવી ખબર હોય તો તમે આમાંથી એક માર્ક્સ તમે મેળવી શકશો યુએસ નાસાનો ઓપરેશન હતો આર્ટેનિસ મિશન એમાં 1 2 3 અને 4 મિશનો કુલ હતા મિત્રો 4 મિશનો હતા એમાં મિત્રો જે ચંદ્રમાં પણ જવા માટે હતો અને ચંદ્રમા પરથી પછી માર્સ પર જવા માટે આ મુખ્ય એક ઓપરેશન હતો ત્યાર પછી બીજો છે બાયોમાસ
બાયોમાસ મિત્રો, આ બહુ મોસ્ટ આઈએમપી છે મિત્રો, બહુ મોસ્ટ આઈએમપી છે. કેમ મોસ્ટ આઈએમપી? હું તમને કહું, મોસ્ટ આઈએમપી મિશન છે બાયોમાસ મિશન. તમને પરીક્ષામાં 100% પૂછાશે મિત્રો, 100% પૂછાશે. 100% આ પ્રશ્ન આવશે. ગેરંટી લઈ લો મિત્રો. કેમ કે બાયોમાસ મિશન, કેમ કે અત્યારે વર્તમાનમાં તમને ખબર છે કે એન્વાયરમેન્ટમાં બધા દેશો ખૂબ જ વધારે ફોકસ કરી રહ્યા છે એન્વાયરમેન્ટ પર. તો આ એન્વાયરમેન્ટને લઈને જે યુના દેશો છે, યુરોપિયન યુનિયન જે છે, એ લોકોના યુરોપિયન જે સ્પેસ એજન્સી છે એનો પણ આ જે છે એનો એ મિશન છે યુરોપિયન સ્પેસ એજન્સીનો. એમાં કરશે તો આપણી જે અર્થ છે, અર્થ એને એક્સપ્લોર કરશે. મતલબ તમને આગળ હું સમજાવીશ, પણ આ યુરોપિયન સ્પેસ એજન્સીનો મિત્ર જે છે ઓપરેશન છે, એમાં આ જે અર્થ એક્સપ્લોરર, આ વ્યાખ્યા પણ તમે યાદ રાખજો કે અર્થ એક્સપ્લોરર કોને કહેવાય. યાદ રાખો મિત્રો, કોઈ પણ વસ્તુને જાણવી એમ કહેવાય ને, આપણે કહીએ ને કે એને ભાઈ થોડીક એક્સપ્લેન કર, તો આપણે એને જાણવા માટે એક્સપ્લેન કરીએ છીએ. એ જ રીતે પૃથ્વીમાં હાઇડ્રોસ્ફિયર કેવું છે, એટમોસ્ફિયર કેવું છે, આનોસ્ફિયર કેવું છે, વાતાવરણ કેવું છે, એ બધું જાણવા માટે એ છે અર્થ એક્સપ્લોરર. એને તો બહુ ખૂબ જોરદાર આ જે છે એ ઓપરેશન છે, ઓપરેશન બાયોમાસ. તમને નામ દેખીને જોઈને એવું લાગે કે આ ભારતનો હશે, પણ ના મિત્ર, ભારત નથી, યુરોપિયન એજન્સીનો છે, યુરોપિયન સ્પેસ એજન્સીનો છે. બહુ મોસ્ટ આઈએમપી છે મિત્રો, બહુ મોસ્ટ આઈએમપી છે. તમે યાદ રાખજો. અને એનાથી શું કરશે? પૃથ્વીના જે વાતાવરણમાં, પૃથ્વી પર જેટલા જંગલો છે, વાતાવરણ છે, એનો ખૂબ મોટા પ્રમાણમાં એ સ્ટડી કરવામાં આવશે. બરાબર. ત્યાર પછી આવશે એક્સાપેડ એના મિશન. નામ તો આપણને પણ યાદ રાખજો કે આ રીતે નામ છે, એ પણ નાસાનો મિશન છે મિત્રો, નાસાનો મિશન છે. તો આ 2-3 મિશનો ખૂબ આઈએમપી અત્યારે સરસામાં હતા, તો મેં આ લીધા છે.